એમ બાપુ મને બેહવા નથી આવતા. અરે ભાઈ હમણાં ભત્રીજાના લગ્ન હતા ને એમાં બીજી હતો યાર હું. બાપુ લગ્ન પતી ગયા? હરેશભાઈ લગ્ન તો પતી ગયા ભેગો હુંય પતી ગયો. કેમ બાપુ હું થયું તે એવું તે? રાતના લગ્ન હતા ને અંધારામાં એક છોકરી ઊભી ફોનમાં વાત કરતું હતું, ડ્રેસ પહેરીને ઊભી હતી ને આમ મને એમ લાગ્યું કે 3 વર્ષે મેળ આવી ગયો. ત્યાં ગયો હું કહું જઈ નંબર દઈ આવો એટલે મેળ આવી જાય. ત્યાં જઈને જ્યાં અંધારામાં જોયું ને વાહો ફરીને છોકરી મારામાં જોઈને કે તો મારી જ ઘરવાળી નીકળી. હરેશભાઈ ઓહો બાપુ પછી શું થયું? પછી શું થાય? हे भगवान तेरी लीला अपरंपार है। હરેશભાઈ મારા ભેગા હાલો ઝડપથી. હું છે એ બાપુ? તમે બીજી વાત રેવા દો, મારા ભેગા હાલો. પણ હું છે મને તો ખબર પડે ને. પણ તમે હાલો યાર, તમે ઝપટ કરો. પણ તમે મને કઈક કહો તો ખરા. પણ અરે હરેશભાઈ મને છોકરી વાળા જોવા આવે યાર, હાલો ને ઝડપથી મારા ભેગા. હું ભેગો આવું મને વાંધો નથી, પણ એક વાતનો જવાબ દો. તમને છોકરી વાળા જયારે જોવા આવે તો તમે મને ક્યાં લઈ જાઓ? લઈ જવાનું એક જ કારણ છે કે છોકરી વાળા જોવા આવે ને એને એમ લાગે કે આના કરતા તો આ હારો છે. એ ભાઈ એલા ભાઈ હું તપસ્યા ભંગ કરો. આ હું સંપલ લઈને વહી ગયા તમે? આ શું છે આ? હું એક સિક્રેટ મંત્ર જાણી આવ્યો કે આ મંત્ર તમે તપ કરો ને આ મંત્ર થી તો તરત જ તમારા છૂટાછેડા થઈ જાય. અને મારે 5 મિનિટનું જ મંત્ર બાકી છે, હું બોલી લઉં પછી તમને આખે આખું સમજાવી દઉં. બરાબર? હું જરાક મારી તપસ્યા કરી લઉં. लेकिन एक सेकंड એટલે ભાઈ કેમ બે મુંદાઈને બેઠા આવજો તો? બાપુ કઈક ધંધો બતાવો ને, હીરામાં તો કંટાળી ગયા હાવ. આ ધંધો ચાલુ કરી દે. એટલે હું કેમ કઈ રીતે? મેં માર્કેટમાંથી 300 રૂપિયાના હીરા લીધા. બરોબર? 300 રૂપિયાનો હીરો પેકેટમાં નાખી અને સીધો 1500 વાળો 1800 વાળો 2000 વાળા હીરા મેં કાઢી લીધા. 4-wheeler હું જોઈ આવ્યો તો આ હીરા વેચાય ને, અને હજી મેં ઘણા આવા હીરા ભેગા કર્યા. એક મોટું પેકેટ તો ઘેરે પડ્યું. આ તો મેં હજી હમણાં આ 2 દિન જ છે, અને આ હીરા વેચી અને સીધું મારે 4-wheeler લેવા જવાનું છે. ક્યાં બાપુ બતાવો તો ખરા. અરે જોવ ને ભાઈ, હાલ્યો હાલ્યો. ઉભા રહ્યો. આ પકડો તમે. ઉભા રહ્યો, હું તમને બતાવું. જાડા હીરા જો પડી જાય ની. 3000 નો હીરો છે. ઉભા રહી ગયો. નિરાયતે બાપુ તારી કુતરી પીલાઈ ગઈ. કેમ ભાઈ, શું થયું? આલ્યો બાપુ આ તમારા હીરા. આ તારા 10 CVD છે. બાપુ તો હવે 4-wheeler ના સપના ભૂલી જા.